એક મસ્ત મજાની અલ્લડ દીકરી જે લોકો માટે મોટિવેશનલ આપી રહી હતી, અચાનક જ એક્સિડન્ટમાં એનો પગ ગુમાવી દીધો. છતાં પણ એ દીકરી હિંમત હારી નથી. અનેક લોકો માટે યુથ આઇકોન બની શકે તેવી હતી આ દીકરી. તમારા આશીર્વાદની એમને ખાસ જરૂર છે. રસ્તામાં આવા અનેક સમસ્યાઓ તમારા બધાના આશીર્વાદથી દૂર થઈ જાય અને એમના જીવનમાં આવેલી સમસ્યા દૂર થાય એવા આશીર્વાદ તમે આપજો. નેહા ભટ્ટ એક નોર્મલ બનીને જિંદગી જીવી શકે એવા આશીર્વાદ બધા આપજો. અમદાવાદ રિવરફ્રન્ટમાં ફરવા જાઓ તો ચોક્કસ તેમની પાસે જજો. તે ચાની ટપરી ચલાવે છે. રોડ સાઈડ પર એક ઘટાદાર વૃક્ષની નીચે ટેબલ નાખીને ચાની લારી ચાલુ કરી છે. આપણે આજે આવી ગયા છે રિવરફ્રન્ટ સેન્ટર, એની એક્ઝેક્ટ સામે અહીંયા તમને જોવા મળશે એમ્પ્યુટી ટી સ્ટોલ. એમ્પ્યુટી મિનિંગ વિકલાંગ થાય છે, દિવ્યાંગ. અને અહીંયા નેહાબેન ચાનો બિઝનેસ કરી રહ્યા છે, તો આપણે આજે નેહાબેનની મુલાકાત લેશું. હું છું નેહા ભટ્ટ. આ છે મારી ટી સ્ટોલ, એમ્પ્યુટી ટી સ્ટોલ. મેં રિવરફ્રન્ટ પાસે ફૂટપાથ પર કાલે ચાલુ કરી છે. મારું ગયા વર્ષે એક્સિડન્ટ થયું છે રોડમાં અને મારો 80% જેટલો પગ કાપવો પડ્યો છે. એટલા માટે હું હિંમત મેળવવા માટે અહીંયા આવી છું અને લોકોને બી હિંમત મળે.